કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે સવારે તેઓ દાંડી કુટીર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા અને પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત ફિલા વિસ્ટા 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આયોજિત અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અહીંથી તેઓ હિંમતનગર પાસે આવેલી સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને 210 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓએ સેલા ખાતે આવી નવનિર્મિત તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી છે, જ્યારે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ, નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થકેર અને શિવ હોસ્પિટલ સહિત સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની મળીને 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે, જ્યારે ડૉક્ટર પ્રશાંત વજીરાણી સહિત ડૉક્ટર હિરેન મસરૂ, ડૉક્ટર કેતન કાલરિયા અને ડૉક્ટર મિહિર શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં બનેલી હત્યાની ઘટનાઓને પગલે શહેર પોલીસે મેદાનમાં ઉતરી ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં નહેરુનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી 2 હત્યાની ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે 2 પીઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે મોડી રાત્રે શહેર પોલીસ મેદાનમાં ઉતરી હતી અને ઠેર ઠેર કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું.